નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 7.1નો દાખલો નંબર 8 એ આપણે સમજીશું યામ ભૂમિતિ પ્રકરણનો. વિડીયો તમને જો ગમતા હોય તો એને લાઇક અને શેર જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે અહીં બિંદુઓ P અને Q વચ્ચેનું અંતર આપ્યું છે 10 એકમ, તો આપણે આ વાયની કિંમત શોધવાની છે. તો અહીંયા આપણને બિંદુ Pના યામ આપ્યા છે 2 અને -3 અને Qના યામ આપ્યા છે 10 અને y, અને આ બિંદુ વચ્ચેનું અંતર આપ્યું છે આપણને 10. વચ્ચેનું અંતર 10 છે. તો અહીંયા આપણને P અને Q, તો આપણે જે x1 y1 અને x2 y2, તો જે પહેલું બિંદુ P છે એના આ x1 અને આ y1 એટલે આ 2 અને -3 અને આ 10 અને y. તો આપણી પાસે અંતર સૂત્ર છે તો કે PQનો વર્ગ બરાબર, અહીંયા આપણને અંતર આપ્યું છે 10 એટલે આપણે આ બાજુ પણ એનો કરીએ વર્ગ. આ રીત આપણે આ સ્ટેપ બાય સ્ટેપ કરીશું તો આપણી દાખલામાં ભૂલ નહીં પડે. તો હવે આપણી પાસે અંતર સૂત્ર છે કે x2 - x1નો વર્ગ વત્તા y2 - y1નો વર્ગ અને આ 10નો વર્ગ 100. હવે x2 છે તો x2ની કિંમત છે 10 એટલે 10 ઓછા x1ની કિંમત છે 2 આખા કાઉન્સનો વર્ગ, y2ની કિંમત છે y, અને આ માઇનસ સૂત્રનું છે ને જ્યારે માઇનસ કિંમત હોય ત્યારે એને કૌંસમાં મૂકવી, અને આ 100. 10 ઓછા 2 એટલે 8. હવે આ y ઓછા ઓછા વત્તા એટલે y વત્તા 3 આખા કાઉન્સનો વર્ગ. હવે 8નો વર્ગ થશે 64. હવે અહીંયા a વત્તા b આખા કાઉન્સનો વર્ગ, તો આપણે aનો વર્ગ વત્તા 2ab એટલે અહીંયા એની જગ્યાએ y છે અને બીની જગ્યાએ 3 વત્તા bનો વર્ગ અને આ 100. હવે આ 64 વત્તા yનો વર્ગ વત્તા 3 દુ 6y વત્તા 3નો વર્ગ 9 અને આ 100. હવે આપણને ખબર છે કે 64 અને 9, તો આપણે 64 અને 9નો સરવાળો કરીએ અને આપણે આ 100ને આ બાજુ લાવી દઈએ. તો આપણે 64માં 9 ઉમેરીશું તો થશે 73. 73 વત્તા yનો વર્ગ વત્તા 6y બરાબર 100. હવે 100ને આપણે આ બાજુ લાવીએ તો y વર્ગ વત્તા 6y, અહીંયા આ વત્તા 73 ઓછા 100 બરાબર 0. હવે 73માંથી 100માંથી 73 જાય તો કેટલા વધે, તો કે 27 બરાબર 0. હવે આપણે બીજા પ્રકરણમાં પણ આવા દાખલા શીખી ગયા છે કે અંતિમ પદના અવયવ એવા પાડો કે મધ્યમ પદ આવે. તો અહીંયા 27ના આપણે અવયવ, અહીંયા પ્રથમ પદ જોડે કશું ગુણાયું નથી, નહીંતર પહેલાં ગુણવું પડે. હવે 27ના અવયવ પડશે 9 તારી 27, અહીંયા લાવવાના છે +6 એટલે આપણે આ મોટી સંખ્યા આગળ પ્લસ અને નાની સંખ્યા આગળ માઇનસ લઈશું તો 9માંથી 3 જશે તો 6, એટલે આ પહેલું પદ એમને એમ લખવાનું, આ છેલ્લું પદ એમને એમ લખવાનું, અને આ વચ્ચેનું પદ ન લખતા આ જે છે અહીંયા સહગુણક y છે એટલે આ બંનેને y જોડે ગુણવાનું, તો કે વત્તા 9y ઓછા 3y ઓછા 27 બરાબર 0. હવે આપણે બે બેની જોડી બનાવીએ તો બંનેમાંથી y કોમન કાઢીએ તો અંદર રહેશે y વત્તા 9. એવી રીતે આમાંથી 3 કોમન નીકળશે એટલે આ 3 કોમન કાઢીએ તો અંદર y, કૌંસની બહાર માઇનસ હોય તો અંદર માઇનસ ન થઈ જાય, પ્લસ y વત્તા 9. આ બંને કૌંસ સરખા આવવા જોઈએ, તો y વત્તા 9 અને y ઓછા 3 બરાબર 0. તો અહીંયા y વત્તા 9 બરાબર 0 અને y ઓછા 3 બરાબર 0, તો y બરાબર -9 અને y બરાબર 3. તો આપણને આ yની બે કિંમત મળે છે, y બરાબર -9 અને y બરાબર 3. થેન્ક યુ.